હેલો ફ્રેન્ડ્સ, વહેલી સવારના બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો આજે હું જઈ રહી છું અમારી નવી વાડીએ અને રસ્તાનો સરસ મજાનો માહોલ તમને બતાવું કે વહેલી સવારમાં કેટલું મસ્ત વાતાવરણ હોય કે આપણને થોડીક આમ ગુલાબી ઠંડી લાગે અને એને તારે સરસ મજાના ઝાડ ને ફૂલ ઝાડ જોતા જવાનું। તો હમણાં જ અમારી વાડી આવી જશે। આજે તમને અમારી નવી વાડીએ એક વસ્તુ લીધી છે, એક વ્યક્તિ ના કે એક જીવ કે જો ચાલો અમારી વાડી આવી ગઈ વાતોમાં। તો આ છે અમારી નવી વાડી અને આ છે, મેં કીધું તો કે વસ્તુ લીધી ના કહેવાય, એક જીવ કે આજે અમે ગાય લીધી છે ને એ બતાવું। જો પછી હું ગાયના માટે રોટલીને લઈ આવતી ને મેં ખવડાવી, પણ ગાય એટલી ડાય છે ને કે આમ મજા આવે। પણ મારે છે ને આને એક વખત દોવી છે, એટલે હું એક વખત છે ને વહેલો ટાઈમ લઈને અહીંયા આવી જઈશ ને। ગાયની વાછડી પણ સરસ મજાની છે, નાની નાજુકડી। જો આ નાની નાજુકડી વાછડી પણ જોવો। ત્યારે મેં પહેલી વખત વિડીયો ઉતાર્યું ત્યારે એ સાવ નાની હતી, સાવ રોપા હતા અને અત્યારે તો એક જંગલ જેમ ઘનઘોર થઈ ગયું છે। જો હું પણ હમણાં કેટલો સમયથી આ વાડી આવી નથી, એટલે મને ખબર નથી કે આ આટલું બધું આ કેળ વધી ગઈ છે, મોટી બધી થઈ ગઈ છે। આ જોઈને તો ખબર પડી કે લે આ તો જો કેવડી મોટી થઈ ગઈ, આમ તો જો આમ વનરાઈ થઈ ગઈ છે, આમ દેખાય છે। હવે આવતા વર્ષે આમાં કેળા આવવા માંડશે અને આની અંદર ફૂલ છે એ તો જો દેખાતાય નથી અંદર। જો ફૂલ ઝાડ રહ્યા અંદર, પણ એ તમને નહીં દેખાય, જો અંદર છે। તો સારું, તમે જો અમારી ગાય પણ બતાવું। હું કેટલો ટાઈમથી અમારી ગાયને મળી નથી, મેં જોઈ જ નથી, લીધી પછી તો આજ ગાયને મળાઈ જાહે, ગાયને જોવાઈ જાહે। મારે ગાય દોવી છે પણ હવે આજ ટાઈમ નથી ગાય દોવાનો, એટલે હું પછી પાછી ક્યારેક નિરાતે આવીશ ને ત્યારે ગાય દોઈશ। એટલે જો ગાય ને વાછડી ને આ બધું ચાલો બતાવું તમને। જો આ મારી નવી ગાય છે ને આ ગાય છે ને બહુ ડાય છે, એટલે એ ગમે એને દોવા દે છે। એટલે મને કીધું છે વસંતે કે એક દિવસ કે તું દોજે, કે આ બધાને દોવા દે છે, આ મારતી નથી એમ। એટલે જો આ રહ્યા ગાય, પછી આ વાછડી હે। જો વાછડી તો ભાગી જાય છે, જો અને આ જો કેળ તો તમે જોઈ જ હમણાં બતાવી તો કેળ ને અહીંયા તો જો મસ્ત બાપુજીએ સરસ મજાનો ઝૂલો ફિટ કરી દીધો છે। જો એટલે કોઈને બેસવાની મજા આવે ને આ વાડીએ મજા જ એવા રાખ્યો। આ વાડી બહુ ચોખ્ખી રાખે છે, અમારે વાડીએ પુષ્પાબેન છે અને એ બધા બેન છે ને વાડીનું બહુ ધ્યાન રાખે છે અને બહુ ચોખ્ખી રાખે છે। અને અહીંયા જો કંઈક રીંગણા છે ને મરચાં હે ને એવું બધું હે। જો કંઈક વાવ્યું છે અહીંયા। જો પાલક વાવી દીધી, આ પાલક એ જો તો કેટલી બધી પાલક છે। જો માણસોને પાલક વેચાતી લેવી પડે, અમારે તો પાલકનો અહીંયા આખી હાર છે। જો સરગવો છે, પછી આ પાલક છે, જો આ સાઈડે વાવી દીધી જો પાલક। અને અહીંયા છે મરચા, જો પણ મરચા નથી, આ તો મિર્ચ। આ તીખા કેવા થાય છે, તીખા આ તીખા નહીં લાગતા હોય, હું તમે લઈ આવો છો ત્યારે મને તીખા તો નથી લાગતા। જો આ મરચી છે, ઝીણી મરચી છે આ। અને આ ગાયનો ચારો છે અને આ ફરતી આ વાવી અને ઓલું કે ને કે વનરાય કરી નાખી છે, આમ રાખવી પડે કેળને, એમ બધા કહેતા હોય। એટલે જો છે ખુદી હે અને અહીંથી પાછી કેળ। હાલો હવે મને વસંત બોલાવે છે, હું જાઉં અમથા। હું છે ને અહીંયા એક સ્પેશિયલ કામે જ આવી હતી મારા પગને, અને અહીં તો ફોદીનો છે। વાહ, પાણીપુરી ખાવી હોય તો અહીંથી ફોદીનો લઈ જવાનો। તો હાલો, મેં તમને વાડી બતાવી દીધી ને, હવે હું જાઉં છું ગામડે, ઘરે થોડુંક કામ છે તી।
હવે અમે છે ને બીજી વાડીએ જઈ રહ્યા છીએ, જે અમારી ગામડે વાડી છે, જે અમારી જૂની પહેલાંની વાડી છે, જે મેં તમને બતાવી હતી અમારી નવી વાડી હતી. તમે પહેલાંના વિડીયોમાં જોયું હશે. ને અત્યારે હવે અમે અમારી જૂની વાડીએ જઈએ છીએ. જો આવી ગયા અમારી જૂની વાડીએ, અને અહીંયા જો મજૂર ને એ લોકો છે. અને આજે હું તમને બધું ફરી એક વખત બતાવીશ હું મારી વાડીએ શું શું છે એ બધું. તો આખો વિડીયો જોજો કે જો વસંતો એની રીતે આવી અને બધું કમ્પ્લીટ કરવા માંડ્યા ને ઓલા ભાઈઓને ચીંધવા માંડ્યા. આ અમારું ઓલું ઓપનેર છે, પછી આ તુવેર વાવેલી છે જો તમે. અને અહીંયા જો આ અમારી વાડીએ પુષ્પાબેન છે એ રસોઈ બનાવી રહ્યા છે, કારણ કે પછી એને રસોઈ બનાવી નાસ્તો કરી અને એને વાડીએ જવાનું હોય એટલે. અને આ નહેરને કાંઠે અમારી સરસ મજાની વાડી અને સરસ મજાના સૂર્યનારાયણ દેવના પણ જો તમને દર્શન કરાવું. આ સરસ જુદી જુદી 3 ટાંકી રાખી, 2 ટાંકી રાખી છે. આ લોકોનું બાથરૂમ છે. અને અહીંયા અમારા પોપિયા છે. જો હું ઘણી વખત તમને કહેતી હોય ને પોપિયું ખાન, અમારે જો 2 થી 4 5 પોપિયા છે, એમાંથી પોપિયા ઉતરે એટલે ઘરના પોપિયા છે એટલે મજા આવે ખાવાની. પોપિયા બહુ મીઠા છે એટલે જો તમે કેવી સરસ વાડી છે. પુષ્પાબેનને સરસ મજાની રસોઈ બનાવી છે ચૂલે. તો આપણે પુષ્પાબેનને પૂછીએ કે પુષ્પાબેન આ શેની ભાજી છે? ચણાની ભાજી છે, ચણાની. આ ચણાના ઓલા ઝાડવા હોય ને એની ને? હા. ને એની અંદર જો મરચું નાખીને વઘાર કર્યો હે ઈ છે ને, મરચું નાખીને. નીચે જો નીચે રોટલા. ને અહીંયા હજી પુષ્પાબેન નું બીજી વાનગી શું છે? આની અંદર શું છે? આમાં રીંગણા બટાટા છે, એમાં ખીચડી છે. હા, તો જો પુષ્પાબેન સવારમાં એના બપોરની રસોઈ કરી નાખી છે. ને હું અહીંયા મારો પગ ચોરાવા માટે એક કામે આવી હતી એટલે મને એમ થયું કે જો અમારા વાડીવાળા અને મળી લઉં. અને બધા મારા જાણીતા છે, વર્ષોથી અહીંયા જ આવે છે. જો એને મસ્ત વઘારેલા ભાત, આપણી ભાષામાં કહીએ તો એને જો મિરચી નાખીને વઘારેલા ભાત કર્યા છે. અને આ ચણાના છોડની ભાજી મરચું નાખીને વઘારી છે. અને અહીંયા મને ઠંડી લાગે છે તો હું અહીંયા તાપવા બેસી ગઈ છું. જો સારું, ચાલો તો મજૂર લોકો તો એની રસોઈ કરીને વહી ગયા છે. અને હું થોડી વાર અહીંયા રહેવાની છું. પછી હું પાછી જુનાગઢ વહી જઈશ. મારે ત્યાં પણ બધું કામ છોડીને આવી હતી. અહીંયા એક ભાઈ સરસ વેદનું કામ કરે છે, તો એને મને કીધું કે હું માલિશ કરી દઈશ. તો હવે હું અહીંયા મારો વ્લોગ્સ પૂરો કરું છું. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ.